નમસ્કાર દર્શક મિત્રો, અષાઢ માસ આવતા જ ધાર્મિક ઉત્સવો અને વ્રતોની રંગત જામી જાય છે. કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવતું જયા પાર્વતી વ્રત શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે. અષાઢ સુદ તેરસથી શરૂ થતું આ 5 દિવસનું અનુષ્ઠાન શિવ પાર્વતીની આરાધના માટે ઉત્તમ ગણાય છે. આ વ્રતનું ધાર્મિક મહત્વ શું છે અને તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો આપણે જોઈએ અમારા આ ખાસ એપિસોડમાં. સનાતન ધર્મમાં જયા પાર્વતી વ્રતનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે આ વ્રત મુખ્યત્વે અવિવાહિત કન્યાઓ મનપસંદ તથા સંસ્કારી જીવન સાથે મેળવવા માટે અને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ, આરોગ્ય અને પરિવારની સુખ શાંતિ માટે રાખે છે. શાસ્ત્રો માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે આકરું તપ કર્યું હતું. તેથી જ આ વ્રત નારી શક્તિ અને આત્મસંયમનું પ્રતીક ગણાય છે. આ વ્રત દરમિયાનના 5 દિવસ સુધી મીઠા વગરનું એટલે કે મોડું ભોજન લેવાનો નિયમ છે. પ્રથમ દિવસે વાંસની છાબડી કે કોડિયામાં 5 ધાન્ય વાવીને જવારો ઉગાડવામાં આવે છે. દરરોજ જવારોનું પૂજન કરી તેમને કંકુ, અક્ષત અને રૂમાંથી બનાવેલા નાગલા અર્પણ કરવામાં આવે છે. વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરવામાં આવે છે અને છઠ્ઠા દિવસે જવારોનું પવિત્ર જળમાં વિસર્જન કરી પારણા કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં પણ દીકરીઓ અને મહિલાઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખીને જયા પાર્વતીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરે છે. જયા પાર્વતી વ્રત મુખ્યત્વે અને વિશેષ માહિતી જો વાત કરીએ તો પ્રારંભ અને સમયગાળો અષાઢ સુદ તેરસથી પ્રારંભ થઈ 5 દિવસ સુધી ચાલે છે. પૂજન અને આરાધના માતા પાર્વતી અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવી. આ પૂજા દરમિયાનના નિયમો એવા છે કે 5 દિવસ સુધી મીઠા વગરનું એટલે કે મોડું અને સાત્વિક ભોજન અથવા ફળાહાર ગ્રહણ કરવો. જવારાનું પૂજન કરવું. જવારાને માતા પાર્વતીનું પ્રતીક માની દરરોજ તેની પૂજા અને નાગલા અર્પણ કરવાનો નિયમ છે. ઉજવણું ક્યારે કરવું? તો વ્રત સામાન્ય રીતે 3, 5, 7 કે 20 વર્ષ સુધીની મનોકામના સાથે કરી ઉજવણું કરવામાં આવે છે. આવી માહિતી જાણવા માટે જેમ કે આપણે જયા પાર્વતી વ્રત વિશે સમજ્યા, આવા જ આવનારા માસની અંદર અલગ અલગ પ્રકારના ધાર્મિક વ્રતો આવશે. તો આવા વ્રતો જો આપને જાણવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જો સારું લાગે તો કોમેન્ટ કરી અને તમારા અન્ય મિત્રોને અમારી આ ચેનલને શેર કરી શકો છો. હરિઓમ. Subscribe now and press the bell icon. Never miss an update.